Hello students, a very good morning to all and welcome in today's another session of cost accounting. Now students, in this session we will calculate the last sum of this unit, that is question number 9 given on page number 270 in your textbook. સ્ટુડન્ટ્સ આ ટાઈપના સમ્સ છે એ તમને જનરલી પૂછાતા નથી, બટ ઇન કેસ if it will asked in your exam, then you should know how to calculate the sum, right? જનરલી નથી પૂછાતા, બટ જો પૂછાય તો કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી એ તમને ખ્યાલ હોવો જોઈએ. સો pay attention. ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો. ક્વેશ્ચન નંબર 9. The cost of producing 2000 units are as under. 2000 યુનિટ્સ પ્રોડ્યુસ કરવાની તમને અલગ અલગ એક્સપેન્સીસ એટલે કે કોસ્ટ છે આપેલ છે. પર્ટિક્યુલર્સ એન્ડ રૂપીસ. નંબર 1, 2000 યુનિટ્સ પ્રોડ્યુસ કરવા માટે મટીરિયલ્સ કેટલું જોઈએ છે? ઓફ 60,000 રૂપીસ, વેજીસ 40,000 રૂપીસ, ઓવરહેડ ચાર્જીસ, જેમાં બંને ટાઈપના ઓવરહેડ્સ ઇન્ક્લુડેડ છે, ફિક્સ્ડ એક્સપેન્સીસ એઝ વેલ એઝ વેરિયેબલ એક્સપેન્સીસ ઓફ 20,000. The company produces 5,000 units. સ્ટુડન્ટ્સ ઉપરનો જે તમને ડેટા આપેલ છે, મટીરિયલ, વેજીસ અને ઓવરહેડ્સ, એ જે બધા એક્સપેન્સીસ છે એ કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરવાના છે? 2000 યુનિટ્સ પ્રોડ્યુસ કરવાના. નાવ કંપની એક ઓર્ડર રિસીવ કરે છે કેટલાનો? તો કે 5000 યુનિટ્સ જો હવે પ્રોડ્યુસ કરે એન્ડ સેલ ઇટ ફોર ₹80, અને પર યુનિટ 80 રૂપીસમાં એ સેલ કરે છે એન્ડ મેક્સ અ પ્રોફિટ ઓફ 1,09,000, અને એ 5000 યુનિટ્સ 80 રૂપીસથી સેલ કરીને એને ટોટલ પ્રોફિટ મળે છે 1,09,000. ફાઇન્ડ આઉટ ધ અમાઉન્ટ ઓફ ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ ઓવરહેડ્સ. સો એ જે તમને 5000 યુનિટ્સ પ્રોડ્યુસ કરો છો એમાં ફિક્સ્ડ ઓવરહેડ્સ કેટલા છે અને વેરિયેબલ ઓવરહેડ્સ કેટલા છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. કઈ રીતે? પે અટેન્શન હિયર, રાઈટ? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ pay attention. Okay students, pay attention. ફર્સ્ટ ઓફ ઓલ તમે અહીંયા શું રેકોર્ડ કરો છો? તમે એકચ્યુઅલમાં કેટલા યુનિટ્સ છે એ પ્રોડ્યુસ કરો છો કે જેના માટે તમને ફિક્સ્ડ અને વેરિયેબલ ઓવરહેડ્સ ફાઇન્ડ આઉટ કરવા માટે કહે છે 5000 યુનિટ્સ. તમને ડેટા આપેલો છે 2000 યુનિટ્સનો છે, મટીરિયલ, વેજીસ એન્ડ ઓવરહેડ્સ, બટ એકચ્યુઅલમાં કંપની અત્યારે પ્રોડ્યુસ કેટલા કરે છે? 5000 યુનિટ્સ. તો એકચ્યુઅલ યુનિટ્સ છે એ તમારે પહેલા ડેટા રેકોર્ડ કરો છો. Write down number 1, units sold. How many units? 5000 units. Then selling price per unit student selling price કેટલી છે? 80 rupees and profit amount 1,09,000 rupees. Students તમને ખ્યાલ છે કે મટીરિયલ એન્ડ વેજીસ એ બંને ફિક્સ્ડ એક્સપેન્સ કહેવાય કે વેરિયેબલ એક્સપેન્સ? Both are variable expenses. Remember the concept of economics. Economics નો concept યાદ કરો, બરાબર? Material and wages both are variable expenses. And variable expenses હોય તો એ per unit always કેવા હોય? Same, right? તમે ગમે એટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરો, રાઈટ, પણ એ પર યુનિટ અમાઉન્ટ સેમ રહેશે. ટોટલ ચેન્જ થઈ જશે પણ પર યુનિટ કેવા રહેશે? Same. So first of all we will find out the per unit material and wages, right? કઈ રીતે? સ્ટુડન્ટ્સ તમને મટીરિયલ કોસ્ટ 2000 યુનિટ્સ પ્રોડ્યુસ કરવા માટે કેટલા આપે છે? 60,000 રૂપીસ. ક્વેશ્ચનમાં જોતા જજો સ્ટુડન્ટ્સ. તો તમારે પર યુનિટ મટીરિયલ કોસ્ટ જોઈએ છે તો એ કઈ રીતે મળે? તો 60,000 રૂપીસ ડિવાઈડ બાય 2000. આ જે 60,000 ના મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરવા માટે છે? 2000 યુનિટ્સ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે, ચલો અહીં સુધી સમજાય છે. સો પર યુનિટ મટીરિયલ કોસ્ટ વિલ કમ 30 રૂપીસ. આ ક્લિયર થાય છે? સેકન્ડ, તમે એ જ રીતે વેજીસ ફાઇન્ડ આઉટ કરો છો પર યુનિટ. ટોટલ અમાઉન્ટ ઓફ વેજીસ આર ગિવન ટુ 40,000 રૂપીસ, રાઈટ? તમારે પર યુનિટ વેજ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવી છે. કઈ રીતે કરશો સ્ટુડન્ટ્સ? રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન. પર યુનિટ વેજ કોસ્ટ ઇક્વલ્સ ટુ total wages are given 40,000 rupees divided by એ wages છે એમાં તમે કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરો છો? 2000 યુનિટ્સ. So divide by 2000 units. So
per unit wage cost will come 20 rupees. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવે છે? સો મટીરિયલ અને વેજીસ તમે પર યુનિટ ફાઇન્ડ આઉટ કરી લીધા, બટ અહીંયા યુનિટ્સ કેટલા લખશો? 2000 યુનિટ્સ. વાય? તો કે તમને જે આ ટોટલ અમાઉન્ટ આપે છે 60 and 40,000 એ કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરવા માટે છે? 2000 યુનિટ્સ. રાઈટ? ઓકે. નેક્સ્ટ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ સ્ટુડન્ટ્સ. હવે એકચ્યુઅલમાં કંપની કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરે છે? 5000 યુનિટ્સ. રાઈટ? ઓકે. તો એની જ આપણે કેલ્ક્યુલેશન કરવાની થશે. રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન સેલ્સ. પર યુનિટ સેલિંગ પ્રાઇસ ઇઝ ગિવન 80 રૂપીસ અને નંબર ઓફ યુનિટ્સ એકચ્યુઅલમાં પ્રોડ્યુસ કેટલા કરો છો? 5000. તો સોલ્ડ પણ એટલા જ હોય. સો રાઇટ ડાઉન ઇન્ટુ બ્રેકેટ 5000 યુનિટ્સ મલ્ટીપ્લાય પર યુનિટ 80 રૂપીસ સેલિંગ પ્રાઇસ. સો ટોટલ સેલ્સ અમાઉન્ટ વિલ કમ 4 લાખ રૂપીસ. સ્ટુડન્ટ્સ, તમને ક્વેશ્ચનમાં અહીંયા પ્રોફિટ છે આપેલ છે અહીંયા ટોટલ પ્રોફિટ 1,09,000 રૂપીસ. તો એ પ્રોફિટ હું અહીંયા માઇનસ કરી નાખું. ટોટલ સેલ્સ માઇનસ પ્રોફિટ 1,09,000 rupees. Then whatever amount will left is considered as the total cost for me. Right? Sales માંથી profit remove કરું તો મને શું મળે? Total cost, which comes 2,91,000 rupees. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? સમજાય છે? રાઈટ? હવે ટોટલ કોસ્ટમાં એટલે કે ટોટલ એક્સપેન્સીસમાં કયા એક્સપેન્સીસ ઇન્ક્લુડેડ હશે? મટીરિયલ, વેજીસ એન્ડ ઓવરહેડ્સ. આ સમજાય છે? આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? રાઈટ? કોઈ પણ પ્રોડક્ટ બનવા માટે જે ટોટલ કોસ્ટ થાય છે, ટોટલ એક્સપેન્સ થાય છે, એમાં કયા એલિમેન્ટ્સ છે ઇન્ક્લુડેડ? તો કે મટીરિયલ, વેજીસ એન્ડ ઓવરહેડ્સ. રાઈટ? તો આપણે માઇનસ કરતા જઈએ. ફર્સ્ટ માઇનસ કરો તો મટીરિયલ્સ. મટીરિયલના પર યુનિટ પ્રાઇસ તમારી પાસે અવેલેબલ છે. મટીરિયલ પર યુનિટ કેટલા છે? 30 રૂપીસ. હવે અત્યારે તમે જે આ કેલ્ક્યુલેશન કરો છો એ તમારા એકચ્યુઅલ પ્રોડક્શનની કરો છો, એટલે કે 5000 યુનિટ્સ મલ્ટીપ્લાય પર યુનિટ મટીરિયલ પ્રાઇસ 30 રૂપીસ. સો ટોટલ મટીરિયલ કોસ્ટ વિલ કમ 1,50,000 રૂપીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ જે 60,000 હતા ઉપર મટીરિયલના એ કેટલા યુનિટ્સના હતા? 2000. હવે તમે અહીંયા જે કેલ્ક્યુલેશન કરો છો એ તમારા એકચ્યુઅલ પ્રોડક્શન એટલે કે 5000 યુનિટ્સના મટીરિયલ પ્રાઇસ છે. સેકન્ડ છે વેજીસ. વેજીસના પર યુનિટ પ્રાઇસ કેટલા છે? 20 રૂપીસ અને મલ્ટીપ્લાય તમારા એકચ્યુઅલ પ્રોડક્શન યુનિટ્સ કેટલા છે? 5000 યુનિટ્સ. સો ટોટલ વેજીસ વિલ કમ 1 લાખ રૂપીસ. સ્ટુડન્ટ્સ, તમારી ટોટલ કોસ્ટમાં ત્રણ જ એક્સપેન્સીસ ઇન્ક્લુડેડ છે: મટીરિયલ, વેજીસ એન્ડ ઓવરહેડ્સ. જો હું મટીરિયલ અને વેજીસ એ માઇનસ કરી નાખું તો બાકી જે હવે વધે છે એક્સપેન્સીસ એ ક્યાં હશે? ઓવરહેડ્સના. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઈટ? બાકી જે એક્સપેન્સીસ વધે છે એ ક્યાં હશે? ઓવરહેડ્સના, વિચ કમ્સ 41,000 રૂપીસ. રાઈટ? આ ઓવરહેડ્સમાં હવે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ફિક્સ્ડ ઓવરહેડ્સ કેટલા છે અને વેરિયેબલ ઓવરહેડ્સ કેટલા છે. ક્વેશ્ચનમાં જુઓ સ્ટુડન્ટ્સ, લાસ્ટ લાઇન રીડ કરો. ફાઇન્ડ આઉટ અમાઉન્ટ ઓફ ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ ઓવરહેડ્સ. તમારે ફિક્સ્ડ અને વેરિયેબલ ઓવરહેડ્સ ફાઇન્ડ આઉટ કરવા છે. તમને 5000 યુનિટ્સના ટોટલ ઓવરહેડ્સ મળી ગયા. હવે આમાંથી ફિક્સ્ડ કેટલા અને વેરિયેબલ કેટલા એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. કઈ રીતે કરશો? રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન. નેક્સ્ટ લાઇનમાં લખો યુનિટ્સ એન્ડ ઓવરહેડ્સ. સ્ટુડન્ટ્સ, તમે જ્યારે 5000 યુનિટ્સ પ્રોડ્યુસ કરો છો ત્યારે ટોટલ ઓવરહેડ્સ કેટલા છે? 41,000 રૂપીસ. તમને ક્વેશ્ચનમાં 2000 યુનિટ્સનો ડેટા આપેલ છે. તો જ્યારે તમે 2000 યુનિટ્સ પ્રોડ્યુસ કરો છો ત્યારે ટોટલ ઓવરહેડ્સ કેટલા છે? ક્વેશ્ચનમાં જુઓ. ઓવરહેડ ચાર્જીસ આર ગિવન. ટોટલ ઓવરહેડ્સ 2000 યુનિટ્સના આપે છે 20,000 રૂપીસ. આ સમજાય છે? રાઈટ? સો અહીંયા ડિફરન્સ છે એ કેટલો આવશે? ડિફરન્સ જુઓ અહીંયા 5000 અને 2000 યુનિટ્સ વચ્ચેનો ડિફરન્સ 3000 યુનિટ્સ એન્ડ 41,000 અને 20,000 અમાઉન્ટનો ડિફરન્સ 21,000 રૂપીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ તમને અહીંયા શું આપે છે? ડિફરન્સ. રાઈટ? આ ક્લિયર થાય છે? રાઈટ? ઓકે. અહીંયા ધ્યાન આપજો. અહીંયા એવું હોય તો ડિફરન્સ છે એ લખી નાખજો જેથી કરી અને આઈડિયા આવે કે
અહીંયા તમારે શું લખવાનું છે? ડિફરન્સ. આ ખ્યાલ આવે છે, રાઈટ? આ જે ડિફરન્સ તમને મળે છે સ્ટુડન્ટ્સ, એને તમારે યુઝ કરવાના છે. કઈ રીતે? વેરિયેબલ કોસ્ટ તમે આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકશો. આ જે વેરિએશન આવે સ્ટુડન્ટ્સ ઓવરહેડ્સમાં યુનિટ્સના લીધે, એ વેરિએશન ઓલવેઝ કયા એક્સપેન્સના લીધે હોય? ડ્યુ ટુ વેરિયેબલ એક્સપેન્સ. અધરવાઇઝ ફિક્સ્ડ એક્સપેન્સના લીધે તમારા યુનિટ્સમાં અને ઓવરહેડ્સમાં કોઈ વેરિએશન આવે નહીં. સો રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન પર યુનિટ વેરિયેબલ કોસ્ટ. કઈ રીતે મળે? તો કે ઓવરહેડ્સનો ડિફરન્સ 21,000 ડિવાઈડ બાય યુનિટ્સ ડિફરન્સ 3,000 યુનિટ્સ, રાઈટ? ઓકે, એમને તમે ડિવાઈડ કરો છો એટલે તમને જે પણ અમાઉન્ટ મળે છે એ છે તમારા માટે પર યુનિટ વેરિયેબલ કોસ્ટ, વિચ કમ્સ 7 રૂપીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? આ ઓવરહેડ્સ અને યુનિટ્સનો ડિફરન્સ લઈ તમે જે પર યુનિટ અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરશો એ હશે તમારા માટે પર યુનિટ વેરિયેબલ કોસ્ટ, રાઈટ? ઓકે, તમારે 5,000 યુનિટ્સ પ્રોડ્યુસ કરો છો ત્યારે વેરિયેબલ અને ફિક્સ્ડ ઓવરહેડ્સ કેટલા છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન વેરિયેબલ એક્સપેન્સીસ ઇક્વલ્સ ટુ ટોટલ એક્ચ્યુઅલમાં પ્રોડક્શન કેટલા યુનિટ્સનું કરો છો? 5,000 યુનિટ્સ મલ્ટીપ્લાય પર યુનિટ વેરિયેબલ કોસ્ટ 7 રૂપીસ. સો ટોટલ વેરિયેબલ એક્સપેન્સીસ વિલ કમ 35,000 રૂપીસ. સ્ટુડન્ટ્સ, એન્ડ હવે લાસ્ટમાં તમને ફિક્સ્ડ એક્સપેન્સીસ મળી જશે. કઈ રીતે ફિક્સ્ડ એક્સપેન્સીસ કેમ મળે? તો ટોટલ ઓવરહેડ્સ કેટલા અહીંયા મળેલા હતા? 41,000. આ 41,000માં બંને ઇન્ક્લુડેડ હતા, ફિક્સ્ડ અને વેરિયેબલ. તો તમારી પાસે હવે વેરિયેબલ અવેલેબલ છે, રાઈટ? ટોટલ કેટલા ઓવરહેડ્સ છે? 41,000 માઇનસ વેરિયેબલ ઓવરહેડ્સ તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરેલ છે 35,000. So whatever overheads will left is considered as your fixed overheads or fixed expenses, which comes 6,000 rupees. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ક્લિયર થાય છે, રાઈટ? સો અહીંયા તમને તમારા ઓવરહેડ્સનું બાયફર્કેશન કરી નાખ્યું કે ટોટલ જે 41,000 રૂપીઝના ઓવરહેડ્સ છે એમાંથી વેરિયેબલ છે 35,000 એન્ડ ફિક્સ્ડ છે 6,000 રૂપીઝ. ઇઝ ધેટ ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ક્લિયર થાય છે? So over here your question number 9 is completed. અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 9 છે એ કમ્પ્લીટ થાય છે. યાદ શું રાખવાનું છે? સિક્વન્સ થોડીક યાદ રાખજો સ્ટુડન્ટ્સ. કેલ્ક્યુલેશન ક્યાંથી સ્ટાર્ટ કરવી, રાઈટ? પહેલા તો મટીરિયલ અને વેજીસ બંને પર યુનિટ ફાઇન્ડ આઉટ કરશો, પછી ટોટલ સેલ્સમાંથી પ્રોફિટ માઇનસ કરી અને સ્ટેપ બાય સ્ટેપ ટોટલ ઓવરહેડ્સ અહીંયા ફાઇન્ડ આઉટ કરશો. દેન આફ્ટર વેરિયેબલ કોસ્ટ છે ફાઇન્ડ આઉટ કરશો ઓવરહેડ્સ અને યુનિટ્સના ડિફરન્સ પરથી, અને વેરિયેબલ કોસ્ટ પર યુનિટ પરથી ટોટલ અને ફિક્સ્ડ એક્સપેન્સીસ છે ફાઇન્ડ આઉટ કરો છો. સો વિથ ધીસ યોર ક્વેશ્ચન નંબર 9 ઇઝ ઓવર. સ્ટુડન્ટ્સ, ટોટલ અપ્રોક્સ we calculated 9 to 10 sums in your classwork. આપણે અહીંયા ઓનલાઈન સેશનમાં 9 to 10 sums આ યુનિટના કેલ્ક્યુલેટ કરેલ છે, અને આજના 3 sums અને પહેલાનો એક સમ એટલે ટોટલ 4 sums મેં તમને હોમવર્કમાં આપેલ છે. સો ટોટલ 12 to 13 sums will come, right? So after the completion of the unit તમારી બુકમાં આ 12 to 13 sum વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેટ કરેલ હોવા જોઈએ. So over here we are ending up with the unit number 1, that is accounts of overheads. અહીંયા તમારું unit number 1 એ complete કરીએ છીએ. From the next week we will start with the another unit, right? Thank you very much and have a good day.